નમસ્કાર વિદ્યાર્થીઓ, મળવાના બાકી હપ્તાની રીત બે રીત છે એ આપણે સમજી ગયા બાદ હવે આપણે આજે ઉદાહરણ નંબર 3 જોશું. ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3 ની રકમ છે એ પેજ નંબર 14 ઉપર છે. ટેક્સ્ટ બુક પેજ નંબર 14. તમે રકમમાં ધ્યાન આપશો. જય લિમિટેડે તેના 50,000 શેર પર શેર દીઠ ₹2 લેખે પ્રથમ હપ્તો મગાવ્યો હતો. 1,000 શેર ધરાવનાર એક શેરહોલ્ડર આ હપ્તો સમયસર ચૂકવતો નથી, પરંતુ 1 મહિના પછી તેણે પ્રથમ હપ્તાની બાકી રકમ ચૂકવી દીધી છે. બાકીના બધા શેરહોલ્ડરે પૂરેપૂરી રકમ સમયસર ચૂકવી દીધી હતી. તો આપણે કોઈ પણ એક પદ્ધતિ છે એનો ઉપયોગ કરશું. સૌથી પહેલા આપણે ગણતરી જોઈએ કે કુલ શેર છે એ કેટલા છે. કુલ શેર 50,000 શેર છે અને છેલ્લો હપ્તો છે એ કેટલા રૂપિયાનો છે તો કે ₹2 છેલ્લો હપ્તો છે. એટલે ગુણ્યા 2 એટલે 50,000 ગુણ્યા 2 એટલે કેટલા થશે તો કે ₹1,00,000 થશે. એમાં એક શેરહોલ્ડર છે એ કેટલા શેર છે એના તો કે 1000 શેર છે. શેરહોલ્ડર 1,000 શેરના નાણાં ભરતો નથી. એટલે 1,000 શેર ગુણ્યા શેરનો ભાવ શું છે તો કે પ્રથમ હપ્તો જ્યારે મગાવે છે ત્યારે કેટલા મગાવે છે તો કે ₹2 લેખે મગાવે છે. એટલે 1,000 શેર ગુણ્યા 2 એટલે કેટલા થશે તો કે 2,000 થશે. એટલે હવે રકમ એ કેટલી ચૂકવે છે તો કે અત્યારે એ બેંક ખાતે એટલે કે 98,000 ચૂકવે છે, 2,000 ચૂકવતો નથી. તો સૌથી પહેલાં આપણે આમનો જ પસાર કરશું. આપણે અહીંયા જે ગણતરી કરશું એ મળવાન બાકી હપ્તાનું ખાતું ઊભું કર્યા વગરની આમનો કેવી રીતના થાય એની ગણતરી આપણે અહીંયા કરશું. તો સૌથી પહેલાં જ્યારે શેર મૂડી એટલે કે પ્રથમ હપ્તાના નાણાં મગાવવામાં આવે ત્યારની આમનો શું થાય તો કે શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે પ્રથમ હપ્તો છે એ કેટલાનો મગાવવામાં આવે છે તો કે ₹1,00,000. એટલે કેટલા આવશે તો કે અહીંયા ₹1,00,000 આવશે. હવે બીજી આમનો કોઈ પણ એક પદ્ધતિ છે એ સૌથી પહેલાં શું કરવાનું તો કે નક્કી કરી લેવાની કે આ પદ્ધતિ મુજબ દાખલો ગણવો છે. તો અહીંયા મેં પદ્ધતિ લીધી છે એ મળવાન બાકી હપ્તાનું ખાતું ઊભું કર્યા વગરની આમનો પસાર કરવાની રીત આપણે લીધી હોય તો એ રીતે દાખલો ગણી અને એની આમનો આપણે પસાર કરવી પડે. તો હવે મળવાનું બાકી હપ્તાનું ખાતું આપણે ઊભું કર્યું અહીંયા નથી. તો એના પછીની આમનો થશે જ્યારે પ્રથમ હપ્તાના નાણાં મળે છે. કેટલા નાણાં મળે છે તો કે 98,000 મળે છે. એટલે બેંક ખાતે ઉધાર ₹98,000 તે શેર પ્રથમ હપ્તા ખાતે ₹98,000. અહીંયા મળવાનું બાકી હપ્તાનું ખાતું મેં ઊભું કર્યું નથી. એના પછી એ નાણાં છે એ ચૂકવી દે છે. કેટલા નાણાં ચૂકવાના બાકી છે તો કે 2,000 મળવાનું બાકી હપ્તો છે એના નાણાં એ ચૂકવી દે છે. તો ત્યારની આમનો લખશું બેંક ખાતે ઉધાર તે શેર પ્રથમ હપ્તા ખાતે કેટલા રૂપિયા બાકી છે તો કે ₹2,000. તો વિદ્યાર્થીઓ આ મળવાનું બાકી હપ્તાનું ગણતરી આની પહેલાંના વિડીયોમાં મેં તમને મળવાનું બાકી હપ્તાની થિયરી સમજાવી હતી, 2 રીતો સમજાવી હતી. અહીંયા પ્રેક્ટિકલ કરીને પણ બતાવી દીધું છે. ઉદાહરણ નંબર 3માં મળવાનું બાકી હપ્તો છે એની ગણતરી કેવી રીતના કરવી અહીંયા સમજાવેલી છે. તો ઉદાહરણ નંબર 3 છે એ તમે ગણજો અને આ તમે ઉદાહરણ નંબર 3 અહીંયા બોર્ડ ઉપરથી લખી લેશો.